હેલો ફ્યુચર ડૉક્ટર્સ, તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. કારણ કે ગુજરાતમાં જે બી વિદ્યાર્થીઓ નેટની એક્ઝામ આપેલી હતી તેમાંથી ફક્ત 38,146 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો આ છે તમારા માટેની ગુડ ન્યૂઝ. કારણ કે ટોટલ વિદ્યાર્થીઓ અંદાજિત 68,000ની આજુબાજુ હતા. તેમના માત્ર 56% પાસ થયેલા છે. ગત વર્ષે 63% જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. તો આ હેડલાઇનને આપણે વિગતવાર જાણીએ. તો નીટમાં ગુજરાતમાં 7 વિદ્યાર્થીઓ દેશમાં ટોપ 100ના રેન્કમાં આવેલા છે અને 38,146 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા રીનીટનું ગઈકાલે રિઝલ્ટ બહાર જાહેર કરવામાં આવેલું હતું. તેમાંની મુખ્ય વાત કરીએ તો આપણે મેડિકલ પ્રવેશ લાઇન માટે આ વર્ષે 11,893 જેટલા વિદ્યાર્થીઓ ઓછા, કારણ કે પ્રવેશ માટેનું જે કટ ઓફ મેરિટ હતું તે નીચું ગયેલું છે. તો આ નીચું કટ ઓફ લેવલ જોઈએ તો જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી માટે 2026નું જે ક્વોલિફાઈંગ માર્ક છે તે 213 છે, જે અત્યાર સુધીનો હાઈએસ્ટ ક્વોલિફાઈંગ માર્ક છે. અને ઓબીસી માટે 177 છે, એસસી માટે બી 177 ને એસટી માટે બી 177 માર્ક છે. આ ક્વોલિફાઈંગ માર્ક વધવાના કારણે ઘણા વિદ્યાર્થીઓનો ક્વોલિફાઈંગ માર્ક પણ મેળવી શક્યા નથી, જેથી ટોટલ 11,893 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે ગત વર્ષ કરતાં. આ વર્ષે 2025 કરતાં પણ ઘણા વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી હતી, છતાં પણ આ વર્ષે મેરિટ નીચું જશે. કારણ કે તે જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી છે તેટલા વિદ્યાર્થીઓ પાસ જ નથી થયેલા. અને તમે જોઈ શકો છો કે ટોટલ 38,146 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, જેમાંથી આપણે ગુજરાતમાં અંદાજિત 9,000 જેટલી મેડિકલ કોલેજ આવેલી છે એમબીબીએસ માટેની. જો આમાંથી 9,000 જેટલી મેડિકલ કોલેજ એમબીબીએસની હોય તો તેમને એમબીબીએસમાં શ્યોર મળી રહેશે. ત્યાર પછીના બીડીએસના સ્ટુડન્ટને બી મળશે, આયુર્વેદિકના કોલેજની સ્ટુડન્ટને બી મળશે ને હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટને બી મળશે. તો આ મુજબનું હતું તમારું બ્રેકિંગ ન્યૂઝવાળું ન્યૂઝપેપરમાં આવેલું છે. તો તમે હજી ચિંતા ના કરતા, તમારા માટે કટ ઓફના રિલેટેડ વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ થતા રહેશે. તો જો તમે બોટમ લાઇન ઉપર હો તો હજી તમે ચિંતા ના કરો. ગુજરાત રેન્ક આવ્યા પછી તમારું કોલેજનું એડમિશન કન્ફર્મ થઈ જશે. જ્યાં સુધી જીઆર રેન્ક ના આવે, જે બી વિદ્યાર્થીઓ સેફ સ્કોરની નજીક નથી તે વિદ્યાર્થીઓ ગુજરાતનો રેન્ક એટલે કે જીઆર રેન્કની રાહ જોઈ શકે છે. ત્યાર પછી તેમનું એડમિશન કન્ફર્મ થશે. નહીંથી કે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે, ગવર્મેન્ટમાં, જીમર્સમાં કે પછી સેલ્ફ ફાઇનાન્સમાં, તે તમારે જીઆર રેન્ક પરથી ખબર પડી જશે. એટલે કશું ચિંતા કરવાની વાત નથી. તમે અમારી સાથે જોડાઈ રહેજો. અમારી ચેનલ પર આવા જ પ્રકારના તમને વિડીયો જોવા મળશે. તો થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.